ભારતીય આર્મી એટલે રક્ષા મંત્રાલયની અંદર ડેપ્યુટી પ્લાનિંગ ઓફિસર લેફ્ટનન્ટ કર્નલ દીપક શર્માએ બેંગલુરુની એક કંપની પાસેથી 3 લાખ રૂપિયાની લાંચ લીધી છે અને આ કંપનીનું દુબઈ કનેક્શન છે. એટલે દુબઈની આ કંપની છે જે ભારતની અંદર ઓપરેટ કરે છે. સીબીઆઈને એવી માહિતી મળી હતી કે ઇન્ડિયન આર્મીના એક ઉચ્ચ અધિકારીએ 3 લાખ રૂપિયાની લાંચ લીધી છે અને સીબીઆઈએ જ્યારે આ આર્મી ઓફિસરના ઘરે દરોડા પાડ્યા ત્યારે એ બંધ રૂમની અંદર જે નોટોના થપ્પા હતા એ જોઈને સીબીઆઈના અધિકારીઓની આંખ પોળી થઈ ગઈ હતી અને જ્યારે તિજોરી ખોલી તો એની અંદર માત્ર ગુલાબી કલરના બંડલો દેખાતા હતા. મતલબ કે 2000 રૂપિયાની નોટોના થપ્પા પડેલા હતા અને સીબીઆઈને એ વાતની નવાઈ લાગી કે દેશની સુરક્ષાની જવાબદારીવાળી વર્દીની પાછળ ભ્રષ્ટાચારનો આવો ખતરનાક ચહેરો હશે એવી કલ્પના પણ નહોતી કરી. અને તમને જાણીને નવાઈ લાગશે કે આ અધિકારીના ઘરેથી 2.36 કરોડ રૂપિયા રોકડા મળ્યા છે અને સાથે સાથે સીબીઆઈએ જે એફઆઈઆર કરી છે એમાં એમના પત્નીનું પણ નામ છે અને એમના પત્ની પણ આર્મીની મોટી પોસ્ટ પર છે અને એમના ઘરે જ્યારે રાજસ્થાનમાં દરોડા પાડ્યા તો 10 લાખ રૂપિયા રોકડા ત્યાંથી પણ મળ્યા છે. તો આ બધા વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. ભારતીય આર્મી એટલે રક્ષા મંત્રાલયની અંદર ડેપ્યુટી પ્લાનિંગ ઓફિસર લેફ્ટનન્ટ કર્નલ દીપક શર્માએ બેંગલુરુની એક કંપની પાસેથી 3 લાખ રૂપિયાની લાંચ લીધી છે અને આ કંપનીનું દુબઈ કનેક્શન છે. એટલે દુબઈની આ કંપની છે જે ભારતની અંદર ઓપરેટ કરે છે. એટલે સીબીઆઈને માહિતી મળી કે આ દીપક શર્માએ 3 લાખ રૂપિયાની લાંચ લીધી છે. તો દિલ્હીમાં દીપક શર્માના ઘરે જ્યારે સીબીઆઈએ દરોડા પાડ્યા તો રૂમ બંધ હતો અને એની અંદર 2.36 કરોડ રૂપિયા રોકડા મળી આવ્યા હતા અને એ ગણતા સીબીઆઈની ટીમને પરસેવો પડી ગયો. કારણ કે જેટલી રૂપિયા ગણે તો ખજાનો પૂરો જ નહીં થતો હતો, એટલા નોટોના થપ્પા મળી આવ્યા હતા. બીજી તરફ સીબીઆઈએ દીપક શર્માના પત્ની છે જે રાજસ્થાનના ગંગાનગરની અંદર ડિવિઝન ઓર્ડિનન્સ યુનિટની અંદર કમાન્ડિંગ ઓફિસર છે જેમનું નામ છે કાજલ બાલી. એટલે કાજલ બાલીના ઘરે પણ દરોડા પાડ્યા તો એમના ઘરેથી પણ 10 લાખ રૂપિયા મળી આવ્યા અને કાજલ બાલીનું પણ એફઆઈઆરની અંદર નામ છે. આ ઉપરાંત એક વચેટિયો છે વિનોદ કુમાર કરીને જે દીપક શર્મા વતી 3 લાખ રૂપિયાની લાંચ લેવા માટે ગયો હતો અને દીપક શર્મા અને વિનોદ કુમાર બંનેની અત્યારે સીબીઆઈએ અટકાયત કરી દીધી છે અને 23 ડિસેમ્બર સુધી એમને કસ્ટડીમાં રાખવામાં આવશે. સીબીઆઈ અત્યારે એ પણ તપાસ કરી રહી છે કે આ જે રાષ્ટ્રીય સુરક્ષા સંબંધિત કોઈ માહિતી આ દીપક શર્માએ લીક તો નથી કરીને એ બાબતની તપાસ ચાલી રહી છે. હવે લેફ્ટનન્ટ દીપક શર્મા એવી રીતના કરતા હતા કે જે સંરક્ષણ ઉત્પાદનોનું નિર્માણ અને નિકાસ કરતી જે કંપનીઓ હોય, ખાનગી કંપનીઓ, એમની સાથે મળીને એમને ફાયદો પહોંચાડવાનું કામ કરતા હતા અને બેંગલુરુની એક કંપનીમાં રાજીવ યાદવ, રવજીત સિંહ સાથે દીપક શર્મા કન્ટિન્યુઅસ કોન્ટેક્ટમાં હતા અને એ બધી બાબતની માહિતી સીબીઆઈને મળી હતી. અને આ જે કંપની છે એ દુબઈથી ઓપરેટ થાય છે અને ભારતમાં એનું કામ ચાલે છે. એટલે આ એક બહુ જ ચોંકાવનારી વાત છે કે જેમની ઉપર આપણે સન્માન રાખીએ છીએ એવા ભારતીય આર્મીના આવા ઉચ્ચ અધિકારીઓ પણ જો લાંચના કેસમાં સંડોવાતા હોય તો આપણે હવે બીજા લોકોની પાસે તો અપેક્ષા જ શું રાખવી. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.